હલો ગાઈસ, જો આજે 12 વાગ્યા છે બપોરના અને અમે હે જમવા બેસી ગયા છે. સેવ ટમેટાનું શાક છે અને રોટલી છે અને છાશ. તો અમે જમવા બેસી ગયા છે અને વિવું બેન જમવા બેતા નથી, તો એને હું કહું છું વિવું જમવા બેસી જાય. હાલ વિવું બેસી જાય. જો હમણાં વિવું ને હમણાં નવડાવી છે ને, એટલે જો મોઢું એને હાવ ગંધારું કરી નાખ્યું પાછું. અને આવડું મોટું જામફળ લઈ લીધું છે ખાવા ટાણે જામફળ ખાય છે, એટલે હું શાક રોટલી ખાહે નહીં. થોડી ખાહે મનમાં આવી છે તો ખાય ને. હલો, આ જો આ એટલું શાક દીધું છું એવું ને એટલું છે ને એટલું નહીં ખાય. સેવ ટમેટાનું શાક બનાવ્યું જો મસ્ત, અને રોટલી એમાં છાશ. એવું મોટું જો કાળું કાળું જો અહીંયા જો એના વાળ જો ગંધા. છાશ દો હરકી બે હાલ દો. હરકી બે બસ હરકી બે ચાલો હાલો આ છાશ હાલો ખાવા મળ્યા. હાલો અમે જમી લઈએ પછી જમી. તો ગઈશ આપણે જમી લીધું છે અને જમીને જો ઊભા થઈ ગયા છે. અને હવે છે ને શાકભાજી લઈ આવ્યા છે ને, તો એ આપણે જોઈ લઈએ. શાકભાજી લઈ આવ્યા છે. શાકભાજીમાં તો તમે જોઈ શકો છો શાકભાજી લઈ આવ્યા છે. ધાણા ભાજી છે, કોથમીર, મરચા. આમાં મરચા છે, આ ભીંડો છે, લાલ મરચા ભજીયા બનાવવા. ધોવાના છે એટલે ડાયરેક્ટ ધોઈ નાખીએ. શું છે? રીંગણા છે, ઓરાના ગુવાર છે, નાના રીંગણા છે. ત્યાં શું છે મેળ્યું છે? હાલ આપણે પેલા છે ને શાકભાજી ધોઈ નાખીએ સરખાએ. તો ગઈ છે શાકભાજી ધોઈ લીધું છે ને એને અહીંયા ડૂમમાં રાખી દે એટલે સુકાઈ જાય. હાલ આપણે શાકભાજી ધોઈ ગઈ છે અને રાખી દીધું છે. આપણે વિવું બેન શું કરે યસ. તો અહીંયા જો વાસણ ઉટકવાના છે જમવાના. ટવું બેન ઉટકી નાખશે. તો એવું બેન મેળવી પર ગેસ શું કરસ જોઈએ આપણે. એ શું કરસ સાહેબ ઊભી છે તડકાની કેમ એ ઊભી છે? હાલ માથું ઓરી દો ભાઈ. અહીંયા નથી ઓરવું, હાલ તેલ નાખીને નીચે ઓર દો. મને તડકો લાગે. કા અહીંયા તારું ઘર છે? અત્યારે થોડું રમાય. અત્યારે જો અત્યારે કેટલા 1:30 વાગ્યો. અત્યારે માથું ઓરીને તેલ નાખીને સુઈ જાય. ના નીંદર આવી જાય. તડકાનું ન રમાય. હાલમાં દીકરો તડકાનું રમવું છે અત્યારે. અમારે જો અગાસી ઉપરથી પાછળ નકરા બાવળ જ છે. તો તમારે છે આવું કેવા મસ્ત બધા બાવળ વા લગી. હાલ પછી આવતી રહેજે માથું વરીને. ખાલી આપણે વિવું ને તેલ નાખીને માથું વરી દઈએ. હાલ તેલ કે લાઈટ લેતી તેલ લઈ આવી. ઓલું હાલ તેલ લઈને લે.
તેલ આમ હરખું રાખ ઢળી જાહે હરખી બે તેલ ઢળી જાય ના માન ખાવ ખાઈ જાય ગેસ વ્યૂના વાળ જો મેગી જેવા વાળ છે કુરકુરિયા આવા વાળ કોને કોને છે ગમે તેમાં કહેજો